હનુમાનજીના પગ નીચે શનિદેવ. ઘણા વર્ષો પહેલા તે હનુમાનજીની આ પ્રતિમા મળી આવી હતી. ખરેખર 5000 વર્ષ જૂનો ઇતિહાસ કહેવાય છે. ત્યારે ભીમ અહીંયા અનાજ દળતા હતા અને આ સામે છે ભીમની ઘંટી. પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા. જેટલા પથ્થરોની આ ટેકરી બનાવશો એટલા માળનું તમારું ભવિષ્યમાં મકાન થશે. અહીંયાથી ડાયરેક્ટ હનુમાનજીના ચરણો સુધી પહોંચી જશે. અહીંયા શનિ, રવિ અને મંગળવારે પ્રસાદી રૂપે ચા, અડદના વડા, સમોસા, ભજીયા, પૌવા, મકાઈના રોટલા, રીંગણ, બટાકા, દાળ ભાત, સેવ ટમાટર, ડુંગળી, બટાકા, છાશ, લસણવાળી ચટણી જો આવી રીતે ચૂલા પર બનતા મળી જશે. તમે અહીંયા આવી એક વખત ટેસ્ટ કરશો. ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ આ ચૂલાનું રસોઈ બનતી હોય છે. ભજીયા, એટલી બધી પબ્લિક છે. મકાઈના રોટલા અદ્ભુત. ઝાડના 2 ભાગ પડી ગયા અહીંયા થડેથી અને આ દરવાજો બની ગયો જેમાં મંદિર પ્રતિમા. સામે પણ એવા રસ્તા તો છે. આગળ શું હોય ખબર નહીં. મી રહ્યું છે શું કે ટોપી પહેરે છે. ખરેખર આ સ્થળ સાચે પ્રાચીન હનુમાનજીની પ્રતિમા, લોકકથાઓ અને ઐતિહાસિક અવશેષો માટે જાણીતું છે. સામે જો આ રસ્તો છે, મંદિર જેવું છે નાનકડું. જો જૈન હનુમાન ભગવાનજીની પ્રતિમા. આ શૂંઢ છે, આ શરીર છે, પગ છે. હાથીની પ્રતિમા છે. આ હોટેલેથી આ સામે પાવાગઢ પર્વતનો નજારો દેખાઈ રહ્યો છે. અત્યારે આપણે વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે પહોંચી ગયા છે. આ જે તમે સામે જોઈ રહ્યા છો તે અમદાવાદ અને સુરતને જોડતો નેશનલ હાઈવે છે. આપણે આ હાઈવેને ક્રોસ કરી તમે સામે જોઈ રહ્યા છો ગોધરા તરફનું બોર્ડ એરો છે. ત્યાં આપણે સામે વડોદરા હાલોલ રોડ ઉપર જવાનું છે. વડોદરા હાલોલ ટોલ રોડ ઉપર હાર્દિક સ્વાગત છે. સામે ટોલગેટ જોવા મળશે, પરંતુ અહીંયા કાર માટે અહીંયા કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવતો નથી. વડોદરાથી લગભગ 30 કિલોમીટર જેટલું અંતર કાપ્યા બાદ આ હાલોલ વડોદરા રોડ પર જ અહીંયા રસ્તામાં એક અમને મોટી કેનલ જોવા મળી. તો અમે થોડો સમય પાણીને નિહાળવા ઊભા રહ્યા. જો કેવું ચોખ્ખું, સ્વચ્છ અને વહેતું પાણી છે. આ કેનાલેથી થોડુંક જ આગળ વધતા અત્યારે અમે પહોંચી ગયા છે હોટલ સર્વોત્તમ. અહીંયા રહેવાની, ખાવા પીવા, ચા પાણી, ઠંડા વસ્તુઓ બધી જ સુવિધાવાળું આ હોટલ છે. અમે જોવા જઈએ તો જ્યારે પણ આ રસ્તેથી આવીએ ત્યારે અમે હંમેશા આ ફ્રેશ થવા, ચા પાણી કરવા આ હોટલે જ ઊભા રહેતા હોય છે. અને બીજી એ વાત કહું કે અહીંયાથી જો આ હોટલેથી આ સામે પાવાગઢ પર્વતનો નજારો દેખાઈ રહ્યો છે. અહીંયાથી પાવાગઢ પર્વત દેખાય છે. જુઓ, પહેલાં અમે અહીંયા આવી કોફી ટેસ્ટ કરી હતી. અમને અહીંની કોફીનો ટેસ્ટ ખૂબ જ સારો લાગ્યો. અમે આજે પણ અહીંની કોફી પીશું. ફૂલ કોફી આવે છે. હા, તો અમે થોડી પી લીધી. 30 રૂપિયા ચાર્જ છે ફૂલ કોફીનો. જો કંઈક આ પ્રમાણેનો તમને ચા, કોફી, લસ્સી, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ. એક નાનકડું અંદર આ રમકડા ચંપલનું બજાર પણ છે. જો છે ને, ચંપલ 120 રૂપિયા. હા, નાના બાળકો માટે
એની ચાનો ટેસ્ટ પણ જોરદાર છે. તે અહીં પાવાગઢ આવતા આ બીજું ટોલ નાકો ક્રોસ કરી આ સામે જે સર્કલ જોઈ રહ્યા છો ત્યાં અહીંયા સામે બોર્ડ જોવા મળશે. આપણે આ સીધો રસ્તો હાલોલ તરફ ડાબી બાજુ ગોધરા કાલોલ જઈ શકાય છે, પરંતુ આજે આપણે અહીંયાથી આ જમણી બાજુ આ પાવાગઢ તરફ જવાનો જે રસ્તો છે ત્યાંથી જાંબુઘોડા જઈશું. સામે આ પાવાગઢ પર્વતનો નજારો કે જ્યાં મહાકાળી માતાજીનું એવું 51 શક્તિપીઠોમાંનું એક મંદિર આવેલું છે અને આ પાવાગઢ પ્રવેશવાનો મેઇન એન્ટ્રન્સ ગેટ. આપણે સામેથી આ પાવાગઢ પર્વતે આવ્યા, બરાબર, ત્યાંથી આ સીધો જાંબુઘોડા તરફ જવાનો રસ્તો નીકળે છે. બીજો એક આ રસ્તો છે. આપણે અહીંયાથી આ રસ્તે સીધા જાંબુઘોડા તરફ આગળ વધીશું. જંડ હનુમાન એ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક આવેલું એક સ્થાન છે જે જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે સ્થિત છે. આ સ્થળ તેના પ્રાચીન હનુમાન મંદિર, લોકકથાઓ અને ઐતિહાસિક અવશેષો માટે જાણીતું છે. જંડ હનુમાનમાં 500 વર્ષથી પણ વધુ જૂના શિલ્પો અને મૂર્તિઓ છે. આમાં એક 21 ફૂટ ઊંચી અખંડ હનુમાનજીની મૂર્તિ છે જે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે તેમાં શનિદેવને હનુમાનજીના પગ નીચે કોતરવામાં આવ્યા છે, જે શનિ દોષના નિવારણનું પ્રતીક છે. આપણે અત્યારે આ શિવરાજપુર ગામે પહોંચી ગયા છે. જો સામે શિવરાજપુર બસ સ્ટેન્ડ છે. અહીંયાથી આ ડાબી બાજુ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં હાથણી માતાના ધોધ તરફ જવાય છે કે જ્યાં હાથણી માતાજીની પ્રતિમા છે. સહેલાણીઓ ચોમાસાના દિવસે અહીંયા કુદરતી ઝરણામાં પ્રવાસ કરવા આવતા જતા હોય છે. સ્થાનિક લોકકથાઓ મુજબ પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. અહીંના 2 મહત્વના ઐતિહાસિક અવશેષો ભીમની ઘંટી અને અર્જુનનો કૂવો છે. કહેવાય છે કે દ્રૌપદી માટે બાણ મારીને પાણી માટે કૂવો બનાવ્યો હતો. આ કૂવાને અર્જુન કુંડ અને બાળગંગા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. આજે આપણે આ મંદિર વિશે વિસ્તારથી વાત કરીશું અને જાણીશું કે કેવી રીતે અહીં જવાય. શનિદેવના પ્રકોપથી બચવા માટે ભક્તો અહીં આવીને દર્શન કરે છે અને પૂજા આરાધના કરે છે. જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરમાં શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અત્યારે આપણે આ પાવાગઢથી જાંબુઘોડા પહોંચી ગયા છે. પંચમહાલ જિલ્લામાં આવેલું જાંબુઘોડા. અહીંયા જાંબુઘોડા વન વિભાગ છે. આ સામે ગેટ અંદરથી જાંબુઘોડા ગામ તરફ જવાય છે. આપણે આ રસ્તેથી આગળ જવા માટે અહીંયા સૌથી પહેલાં રામદેવ પીર ભગવાનનું મંદિર જોવા મળશે. હવે અહીંયાથી આપણે જંડ ગામે આવેલા શ્રી જંડ હનુમાનજીના મંદિરે જઈશું. એવું પણ કહેવાય છે કે આ મંદિરમાં જે લોકો શનેશ્વરી અમાસ અને શનિ જયંતિના દિવસે આવીને શ્રદ્ધાપૂર્વક એકવાર દર્શન કરી લે છે તો એમને જીવનમાં ક્યારેય શનિની પનોતીની અસર થતી નથી. જાંબુઘોડા ગામથી લગભગ 1.5 કિલોમીટર આગળ વધતા અહીંયા સામે શ્રી જંડ હનુમાનજી મંદિર તરફ જવાનો રસ્તો આ જમણી બાજુ. અહીંયાથી આપણે જંડ હનુમાન તરફ આગળ વધવાનું છે. મંદિર તરફ જતા પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ધનપુરી કડા ડેમ આ બાજુ જુઓ. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય, અહીંયા વન્યજીવ અભયારણ્ય આવેલું છે. ઇકો ટુરિઝમ ધનપુરી.
અહીં હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવની ઉપસ્થિતિ છે. જેમને શનિની પનોતી નડતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શન કરે તો તેમની પનોતી દૂર થાય છે તેવી માન્યતાના કારણે મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરે આવતા રહે છે. આગળ જતા બે રસ્તાઓ છે. આ ડાબી બાજુ જે રસ્તો છે વાઘોડિયા મોરખલા હવેલી નાની રાસ્કી વાઘોડિયા તરફ જવા માટે અહીંયા, અને આ સીધો રસ્તો જન હનુમાન. અહીંયાથી આ મંદિર 7 કિલોમીટર અંતરે પડશે. વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલ એમ 3 જિલ્લાના ત્રિકોણીય સંગમ સ્થાન એવા હિડમ્બા વનમાં આવેલા જાંબુઘોડા અભયારણ્યના જંગલમાં પર્વતની એક જ શિલામાંથી પ્રસ્થાપિત 18 કે લગભગ 21 ફૂટની હનુમાનજીની પ્રતિમા ધરાવતું જન હનુમાન મંદિર છે. જોવા જઈએ તો આપણા દેશમાં એમ તો ઘણા બધા હનુમાનજીના ચમત્કારિક મંદિરો આવેલા છે, જેના દર્શન માત્રથી જ તેમના ભક્તોની તકલીફો દૂર થઈ જતી હોય છે. જેમાં આ જાંબુઘોડા ખાતે આવેલું જન હનુમાનજી મંદિર તેમાં સ્થાન ધરાવે છે. આ મંદિરના સ્થળ વિશે વાત કરીએ તો આ મંદિર વડોદરાથી 90 કિલોમીટર અંદર, અમદાવાદથી 185 કિલોમીટર, પાવાગઢથી લગભગ 41 કિલોમીટર. જન હનુમાન વડોદરાથી ડભોઈ રોડ અને વાઘોડિયા રોડ થઈને પણ જઈ શકાય છે. આપ દર્શક મિત્રોને જણાવવાનું કે અમારી ચેનલનો હેતુ ગુજરાત રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળ, મંદિરો, ઐતિહાસિક જગ્યાઓ સાથે ઇતિહાસ તેમજ તે જગ્યાએ કઈ રીતે પહોંચી શકાય અને રસ્તામાં આવતા તમામ સ્થળો સાથે કયા રસ્તેથી જઈ શકાય તે માહિતગાર કરવાનો થતો હોય. ઘણીવાર વિડીયો લાંબો થઈ જતો હોય છે. આપણે ફાઇનલી આવી ગયા છે શ્રી જન હનુમાન મંદિર. સબ સુખ લહે તુમારી સરના, તુમ રક્ષક કાહું કો ડરના. તમ જન હનુમાન તીર્થે આવા ભાવિ ભક્તોની મનોકામના દાદા પૂર્ણ કરે. સફરની મજા માણવાની ખુશી જ કંઈ અનેરી છે. આ મંદિર સુધી પહોંચતા પહેલા તમે એવા વન્ય અભયારણ્યવાળા જંગલ વિસ્તાર થઈને કુદરતી દ્રશ્યની મજા માણતા ઠેર ઠેર એવા ઘણા બધા લીલાછમ વૃક્ષો અને નાના મોટા ડુંગરો જોતા જોતા જવાની કુદરતી આબોહવામાં ખૂબ જ મજા આવશે. અને અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છે જન હનુમાન મંદિર, અને મંદિર સુધી જતા આપણે એવી ઘણી બધી દુકાનો જોવા મળશે. આપણે આ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા સ્થિત જંડ ગામે આવેલા શ્રી જન હનુમાનજી મંદિરે પહોંચી ગયા છીએ. આપણે મંદિર અંદર પ્રવેશતા પહેલાં આ વિશાળ બજાર જોયું. જો અહીંયા મોટા ભાગના નાના બાળકો માટે રમકડા છે, અને આ મંદિર પહોંચતા તમને ઠેર ઠેર એવા ચૂલામાં બનાવેલા શાક રોટલા પણ જોવા મળશે, જે નજીવા લગભગ 80 રૂપિયા કિંમતમાં તમને લાઈવ ખાવાનું પીરસવામાં આવતું હોય છે. અને આ બાજુ હનુમાનજીને ચડાવાતા શ્રીફળ, તેલ, સિંદૂરની દુકાનો આવેલી છે. તો ચાલો હવે આપણે અહીં આવેલા અતિ પૌરાણિક, પ્રાચીન, પાંડવ સમયકાલીન એવા જન હનુમાનજીના દર્શન કરવા જઈએ. આપણે પોતાના બૂટ ચંપલ અહીં ઉતારી આજે તમે સામે જોઈ રહ્યા છો જન હનુમાનજી મંદિર તરફ પ્રવેશવાનો આ રસ્તો છે. આપણે આ રેલીમાંથી આ પગથિયા ચડી મંદિર તરફ આગળ જઈ રહ્યા છે. જો આ થોડા ખરા પગથિયા ચડી ઉપર જવાનું હોય છે. અને અહીંયા જો લગભગ 500 વર્ષથી જૂના એવા અવશેષો છે. એમ જોવા જઈએ તો આ મંદિરનો 5000 વર્ષ પુરાણો ઇતિહાસ છે. જુઓ, પ્રાચીન મૂર્તિઓ. આપણે મંદિર અંદર પહોંચી ગયા છે.
સૌથી પહેલાં તમને રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શન થશે. જો પ્રકારે મંદિરનો એક નજારો છે. સામેથી ઉપર પણ જઈ શકાય છે અને આ છે વિશાળકાય પ્રતિમા. અહીંયા સામે હનુમાનજીના પગ નીચે શનિદેવ. તમે હનુમાનજીને અર્પણ સિંદૂર તેલ અહીંયા જ્યાં જગ્યા આપેલી છે ત્યાંથી ડાયરેક્ટ અહીંયાથી હનુમાનજીના ચરણોમાં પહોંચી જશે. સિંદૂર અને તેલ ચડાવીશું અને અહીંયાથી આ સિંદૂર ચડાવ્યા બાદ આ તેલ અહીંયાથી ડાયરેક્ટ હનુમાનજીના ચરણો સુધી પહોંચી જશે. જો જય શ્રી રામ. તમને બતાવું નજીકથી કે ક્યાં સુધી જાય છે. જો અહીંયાથી પ્રતિમા સામે ચલો સુધી. જો આ જે આપણે હનુમાનજીની પ્રતિમાના દર્શન કર્યા જ્યારે આ મંદિર ન હતું, આ એ સૌથી પહેલા સમયમાં ફક્ત ખાલી આવું જ હતું. તમને બતાવું, ઘણો જૂનો ફોટો છે. જો આ ઘણા વર્ષો પહેલા આવી રીતે હનુમાનજીની આ પ્રતિમા મળી આવી હતી. જો ત્યારબાદ પછી અહીંયા આ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું. એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલી હનુમાનજીની પ્રતિમા. સામે હનુમાનજીના દર્શન કર્યા બાદ હનુમાનજીને અહીંયાથી સિંદૂર તેલ ચડાવ્યા બાદ અહીં અતિ પુરાણી પહેલાંના સમયની આ પ્રકારની હનુમાનજીની પ્રતિમાના દર્શન કર્યા બાદ અહીંયાથી બહાર જવાનો રસ્તો છે. અહીંયા તમે શ્રીફળ વધેરી શકો છો. શ્રીફળ વધેરવાની આ જગ્યા છે. જો અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે. અહીંયાથી આ ઉપર પણ જઈ શકાય છે. જય હનુમાનજી. જુઓ, આપણે આ મંદિરના ઉપરના ભાગે અત્યારે છીએ. સામેના આપણે જે આવ્યા અંદર ત્યાંથી પણ અહીંયાથી ઉપર આવી શકાય છે. જુઓ, અને અહીંયા જ આ હનુમાનજીની પ્રતિમા છે. જો સામે હનુમાનજીનું શીશ દેખાઈ રહ્યું છે. જો આ રસ્તેથી ઉપર અવાય છે. ચાલો આપણે બૂટ ચંપલ આ સાઈડ ઉતાર્યા હોય, આપણે અહીંયાથી નીચે ઉતરી જઈશું. સરસ સુંદર મજાના હનુમાનજીના ભજન
વાગી રહ્યા છે. હનુમાનજીના 12 નામ. આ 12 નામોના જાપ કરવાથી દરેક કામમાં સફળતા મળે છે, દરેક કષ્ટ દૂર થાય છે. ઓમ હનુમાન, ઓમ અંજની પુત્ર, ઓમ વાયુપુત્ર, ઓમ મહાબલ, ઓમ રામેશ, ઓમ ફાલ્ગુન સખા, ઓમ પિંગાક્ષ, ઓમ અમિત વિક્રમ, ઓમ ઉદ વિક્રમરાય, ઓમ સીતાશોક વિનાશન, ઓમ લક્ષ્મણ પ્રાણદાતા, ઓમ દશગ્રીવ દર્પહા. જય હનુમાન. અહીંયા 4 વ્હીલર, 2 વ્હીલર, 3 વ્હીલર પાર્કિંગ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આપણે પાંડવ સમયકાલીન હનુમાનજીના દર્શન કર્યા બાદ હવે મંદિરની બાજુમાં આ જે મેઇન ગેટ છે ત્યાંથી આગળ જઈશું કે જ્યાં એવા ઘણા બધા પ્રાચીન પૌરાણિક અવશેષો જોવા મળશે. જો શનિ, રવિ, મંગળ ચાનો ભંડારો. અહીંયા શનિ, રવિ અને મંગળવારે પ્રસાદી રૂપે ચા આપવામાં આવે છે. ચંડ હનુમાન મંદિર તરફથી ચાનો પ્રસાદ. જો હજી અહીંયા પણ એવી ઘણી બધી રમકડાઓની દુકાન છે. જો ચંડ હનુમાન ભગવાનજીની પ્રતિમા, રામદેવ. આ આપણે અહીંયાથી ઉપર ચડી દર્શન કર્યા, ત્યાંથી જ રસ્તેથી નીચે ઉતર્યા. બીજો રસ્તો છે નીચે ઉતરવાનો. અને આ સામે જે જોઈ રહ્યા છો એ પણ ઘણું જૂનું પ્રાચીન શિવલિંગ છે. જો ચાલો આપણે દર્શન કરીએ. જય મહાદેવ, જય ભોળાનાથ. અહીંયા આ જણ હનુમાન મંદિરે તમને એવી ઘણી બધી જગ્યાએ વાંદરાઓ જોવા મળશે. જુઓ છે ને અલગ અલગ પ્રકારના કપિરાજ. જો સામે પણ એક બચ્ચું છે, બીજું એક ત્યાં છે. જો આ અલગ પ્રકારના છે, લાલ મોડાવાળા. જો આ બીજું આવ્યું કેળા ખાવા. વાંદરાઓનું પ્રિય ભોજન કેળા. ચાલો આપણે આ નાનકડું બજાર નિહાળતા આગળ જઈએ. મંગળ, શનિવારે, રવિવારે અહીંયા ભક્તો ઘણી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. અને હનુમાન જયંતિના દિવસે તો અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને હનુમાનજીના દર્શન થઈ ધન્ય થતા હોય છે. અને અહીંયા હનુમાન જયંતિના દિવસે ઘણો જ મોટો મેળો પણ ભરાય છે. જો અહીંયા તમને લીંબુ શરબત, ચટપટા ફળફળાદી, સામે તમને ચૂલામાં બનાવેલ શાક રોટલા પણ તૈયાર મળશે. વેફર ઉપવાસ માટે. હવે હું તમને એક જગ્યાએ લઈ જાઉં છું. ચાલો હવે આપણે જોઈશું કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસ એટલે કે વનવાસ સમય દરમિયાન અહીંયા પણ આ જગ્યાએ આવ્યા હતા. અને ત્યારે દ્રૌપદીને તરસ લાગતા અર્જુને અહીંયા બાણના એક પ્રહાર વડે એક કુંડ પ્રગટ કર્યો હતો, જે હવે આપણે જોઈશું. જો વાંદરાઓ, જો સામે જે આપ જોઈ રહ્યા છો કે દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ દ્વારા અહીંયા પાણીની વ્યવસ્થા કરી હતી.
કેટલા બધા વાંદરાઓ દેખાય છે. જો ઉપર નીચે આગળ પાછળ આજુબાજુ નાના મોટા, કોઈનું નામ નથી લેતા, એમની મસ્તીમાં ધૂન રહે છે અને ખાય છે. જો પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા. ચાલો આપણે એ જગ્યા જોવા જઈએ અંદર. જો તમારી પાસે કંઈ ખાવાની વસ્તુ કે કંઈ હોય તો સાચવીને ચાલજો, નહીં તો આ વાંદરા ઝૂંટવી લેશે. જો સરસ ઠંડકનો અનુભવ થયો. જો આ એ જ જગ્યા છે કે અર્જુને દ્રૌપદીને તરસ લાગતા બાણ મારી આ માંથી પાણી કાઢેલું તે જ આ જગ્યા છે. એમ તો હવે ઘણી સ્વચ્છતા રાખવામાં આવેલી છે. આ પાણીને લોકો પવિત્ર માને છે. પાંડવો વનવાસ દરમિયાન અહીંયા રોકાયા હતા. કેટલા બધા વાંદરાઓ જોવા મળે. ખરેખર ઇતિહાસ તો છે જ. એકદમ પાવન જગ્યા છે. કુદરતી વાતાવરણ, દ્રશ્ય, નાના નાના વાંદરાઓના બચ્ચાઓ. પાણી પીવે છે. જો ઠેર ઠેર વાંદરાઓ. જો આપણે આ અર્જુન કુંડ, દ્રૌપદી કુંડ જોયો. હવે આપણે જઈશું ભીમની ઘંટી જોવા. ચાલો, અહીંયા થોડુંક જ આગળ ભીમની ઘંટી આવેલી છે. કહેવાતું છે કે ભીમ એમના મહાકાય શરીર પ્રમાણે ઘંટી પણ તેમના જે વિશાળ મોટી હતી. લગભગ 5 ફૂટની આસપાસનો ઘેરાવો છે અને ઘણી વજનદાર છે. કહેવાય છે કે આ ઘંટી કોઈ પણ ઊંચકી શકે તેમ નથી, એટલી ભારે વજનદાર છે. જો અહીંયા તમને અડદના વડા, સમોસા, ભજીયા, પૌવા, મકાઈના રોટલા, રીંગણ બટાકા, દાળ ભાત, સેવ ટામેટા, ડુંગળી બટાકા, છાશ, લસણવાળી ચટણી જો આવી રીતે ચૂલા પર બનતા મળી જશે. જો ઠેર ઠેર તમે અહીંયા આવી એક વખત ટેસ્ટ કરશો. ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ આ ચૂલાનું રસોઈ બનતી હોય છે. ભજીયા છે. જો એકદમ વન વગડાવાળી જગ્યા છે. કચરો ગમે ત્યાં નહીં ફેંકતા, માત્ર કચરા પેટીમાં નાખવો. ફળ, ફૂલ, પાંદડા, ડાળીઓ તોડવી નહીં. પર્યાવરણને નુકસાન ન થાય તેની કાળજી રાખવી. જુઓ, હવે આપણે આગળ જઈ રહ્યા છીએ ભીમની ઘંટી જોવા. જો ઠેર ઠેર વાંદરાઓ જોવા મળે છે, મસ્તી મજાક કરતા રમતા. ખરેખર આજે શનિવાર છે, ઘણા બધા વાંદરાઓ જોવા મળ્યા મને. જો એક આ પ્રાચીન મંદિર હશે. અહીંયા તમે જોઈ શકતા હશો કે ઠેર ઠેર અહીંયા પથ્થરોના એવા ઢગલા કરી આવું મહેલ જેવું માળ તૈયાર કરવામાં આવેલો છે. કંઈક બાધા માનતા હશે. લોકો એમ કહે છે
કે તમે આ જેટલા પથ્થરોની આ ટેકરી બનાવશો એટલા માળનું તમારું ભવિષ્યમાં મકાન થશે, કાં તો બીજી કોઈ માનતા હોઈ શકે છે. જો અહીંયા એક પ્રતિમા છે, આ એક મંદિર છે. આખું આ જે તમે જુઓ છો આ મંદિર છે. આ જે ઝાડ છે બંને બાજુથી જગ્યા થઈ આ એક દરવાજો બન્યો છે. અદ્ભુત. ઝાડના બે ભાગ પડી ગયા અહીંયા થડેથી અને આ દરવાજો બની ગયો જેમાં મંદિર પ્રતિમા. આ શેનું મંદિર દેખાતું નથી, અંદર જવાનો ડર લાગે છે, પરંતુ આવું કંઈક છે. જો અત્યારે આગળ તમને લાલ મોડાવાળા વાંદરા જોવા મળ્યા, અહીંયા બ્લેક મોડાવાળા આપણે જે ગુજરાતમાં જોવા મળે એ દેશી, પણ સાચવીને જજો. ચાલો હવે આગળ જઈએ ભીમની ઘંટી જોવા. ઘણી મોટી છે ના, થોડુંક ઉપર ચડવાનું છે પછી ભીમની ઘંટી આવશે. હા જો તમે જોઈ રહ્યા છો કેટલા બધા લોકો અહીં આ જન હનુમાન મંદિરે ભગવાનના દર્શન કરવા આવતા હોય છે અને અહીંનો અર્જુન કુંડ અને ભીમની ઘંટીના ખાસ દર્શન કરતા હોય છે. ચાલો આગળ જઈએ. જો કેવો રસ્તો છે જવાનો. જો અહીંયા પણ એવા ઠેર ઠેર પથ્થરોના ઢગલા કરવામાં આવેલા છે. સામે વાંદરાઓ તો જોવા જ મળશે ઠેર ઠેર. જાંબુઘોડા અભયારણ્ય, અહીંયા વન્યજીવો જોવા મળતા રહે છે. સાંજના સમય બાદ અહીંયા પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. ચાલો, સરસ મજાની જગ્યા છે. મોટા મોટા ઝાડોની અંદર આ જંગલની અંદર આપણે ચાલી રહ્યા છીએ. ઠંડો પવન વાઈ રહ્યો છે. અમને બિલકુલ થાકનો અનુભવ થતો નથી. જુઓ કુદરતના ખોળામાં ધરતી માતાના સાનિધ્યમાં. આહા, જુઓ ઘણી બધી એવી પ્રાચીન શિલાઓ પર આ કોતરણી કામ જોવા મળશે. જો કદાચ હા દેખાય. જો આ પ્રાચીન શિલાઓ પર કોતરણી કામ. લગભગ આ હાથીની પ્રતિમા નજરે ચડે છે. આ સૂંઢ છે, આ શરીર છે, પગ છે, હાથીની પ્રતિમા છે. ચાલો આગળ જઈએ. હજી જુઓ. હા હા હા, પાપડીનો લોટ. તમે ચોમાસામાં આવો તો અહીંનો નજારો કેવો લાગતો હશે. સરસ જગ્યા છે. ગુજરાતમાં એવા ઘણા બધા રહસ્યો એવી જગ્યાઓ આવેલી છે. ઊંચા ઊંચા વૃક્ષો. ખૂબ જ મજા આવે છે. આપણે જાંબુઘોડામાં ઝંડ ગામે જન હનુમાનજીના દર્શન કર્યા કે જે લગભગ 18 થી 21 ફૂટની એક જ પથ્થરની શિલામાંથી કોતરણી કામ કરી આ હનુમાનજીની પ્રતિમાના દર્શન કર્યા. રામ લક્ષ્મણ સીતાજીના દર્શન કર્યા. ત્યાંથી આપણે ડાયરેક્ટ હનુમાનજી તેલ સિંદૂર ચડાવ્યા
પગથિયાં નીચે ઉતરી આપણે અહીંના બજારને નિહાળ્યું. આગળ આપણે ઘણા બધા એવા વાંદરાઓ જોયા. ત્યારબાદ અર્જુને દ્રૌપદીની તરસ છીપાવવા બાણના એક પ્રહારથી પાણીની વ્યવસ્થા કરી. તે અર્જુન કુંડ જોયો. અને હવે આપણે આ જંગલની અંદર ચાલતા ચાલતા કુદરતી સૌંદર્યની મજા માણતા વાંદરાઓને નિહાળતા હવે જઈ રહ્યા છે ભીમની ઘંટી જોવા. અને આપણે પહોંચી ગયા છીએ. જો સામે બોર્ડ મારેલું છે, પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા, તે ભીમની ઘંટી. અહીંયા રોકાણ કર્યું હશે પાંડવોએ જ જે તે સમયે. ખરેખર 5000 વર્ષ જૂનો ઇતિહાસ કહેવાય છે. ત્યારે ભીમ અહીંયા અનાજ દળતા હતા એમ છે. અને આ સામે છે ભીમની ઘંટી. જુઓ, અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે પાંડવકાલીન જેમાં ભીમ અનાજ દળતા હતા તે ઘંટી, કે જેને ભીમની ઘંટી તરીકે નામ આપેલું છે. કેટલી મોટી આ ઘંટીનો ઘેરાવો છે! લગભગ 5 ફૂટ જેટલો એનો વિસ્તાર એવું કહેવાય છે. 5 ફૂટ જેટલો એરિયા પહોળી છે અને ઘણી વજનદાર છે. કહેવાય છે કે કળિયુગમાં આ ઘંટી કોઈ પણ ના ઉચકી શકે. વિચાર કરો, તે સમયમાં ભીમનું શું વિશાળ મહાકાય શરીર હશે, કેટલું બળ હશે, સાહસ હશે. ની ઘંટી જોયા બાદ અહીંયા સામે પણ એવા રસ્તા તો છે. આગળ શું હોય ખબર નહીં. સામે જો આ રસ્તો છે, મંદિર જેવું છે નાનકડું. જો ઝૂમ કરીને બતાવું. જો છે ને, કેવો રસ્તો છે જવાનો. સામે ક્યાં જવાય છે? કંઈક જોઈએ તો ખરા. રસ્તો છે કંઈક. અન્ય રસ્તો છે કે આખું જંગલ જ છે એમ. જાંબુઘોડા વન વિભાગ. મસ્ત શાંત જગ્યા છે, એકદમ શાંત. જુઓ સામે બીજું એક જો ઘણી બધી એવી જો છે ને. ખરેખર આ સ્થળ સાચે પ્રાચીન હનુમાનજીની પ્રતિમા, લોકકથાઓ અને ઐતિહાસિક અવશેષો માટે જાણીતું છે. ભીમની ઘંટી નિહાળ્યા બાદ હવે પાછા એ જ રસ્તેથી મંદિર તરફ જઈ રહ્યા છે. જુઓ, મને તો એ વિચાર આવે છે કે ચોમાસાની ઋતુમાં અહીંયા કેવું લાગતું હશે, કેવો નજારો હશે. ખરેખર કીચડ થતું હોય ખબર નહીં. જુઓ, વાનરરાજ અમારી સાથે ફોટો પડાવી રહ્યા છે. સેલ્ફી. મસ્ત ફોટો આવી ગયો. શાંતિથી બેઠા છે. રહ્યું છે શું કે ટોપી પહેરે છે? એ બચુડા શું કરે છે? છે ને પોતાની મસ્તીમાં મશગુલ. આ શું ખાય છે? એ
ઠેર ઠેર વાંદરા. નામ નથી લેતા કોઈનું, નહીં ચીડવતા નથી, ખીજવતા નથી, પરંતુ સાચવવું જરૂરી છે. ઓહો હો હો હો, બોડી બિલ્ડર. બીક લાગે હેલા મને. અમને કોઈ પણ સિમનું ટાવર પકડાયું નહીં. એટલી બધી પબ્લિક છે. શાક રોટલા, મકાઈના રોટલા, તો એટલે મકાઈના રોટલા બધા જુઓ, મકાઈના રોટલા, છાસ, પાપડ, લસણની ચટણી, રીંગણા બટેકા, સેવ ટામેટા, ખૂબ મજા આવે. જો આપના સામે જ ભજીયા અને આ મકાઈના રોટલા બની રહ્યા છે ને. આ પિકનિક સ્થળ નથી, લોક શ્રદ્ધા કેન્દ્ર છે. તેના નૈસર્ગિક વાતાવરણને સંપૂર્ણ રીતે જાળવીએ. સરસ. મકાઈ, બાફેલી મકાઈ, પાપડીનો લોટ, ખીચું, વેફર. જો ઠેર ઠેર અહીંયા તમને ચૂલા પર મકાઈના રોટલા, દેશી શાક, ચટણી. સામે પુરુષ સ્ત્રી શૌચાલયની પણ એવી સારી વ્યવસ્થા છે. જો વાંદરાઓનો અહીંયા એમ તો ત્રાસ છે, ત્રાસ તો ના કહેવાય, એમની જ જગ્યા છે. પરંતુ અહીંયા તમે પાપડીનો લોટ, ખીચું, શાક, રોટલો કંઈ પણ ખાઓ તો સાચવજો. બારે ઘડીએ ઝૂંટવીને લઈ જાય છે. જો આ વાંદરું રોટલો લઈને આવ્યું. જો મકાઈના રોટલા અહીંયા ઠેર ઠેર પ્રખ્યાત છે. જો અહીંયાથી મકાઈના રોટલા અને શાક, લસણની ચટણી, ડુંગળી બટેકા, રીંગણ બટેકા. આપણે જતા જતા એકવાર આ બજારને નિહાળી લઈએ. જુઓ નાના બાળકો માટેના રમકડા. માછલી, આ જો માછલી, ઢીંગલી, પાંડા.
જય જન હનુમાન, જય બજરંગબલી, જય સિયારામ.